ટકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જુનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને એક રિઝલ્ટ મળ્યું છે તો એ બેનના મોઢેથી સાંભળીએ. શું નામ બેન તમારું? ભારતીબેન નરેશભાઈ વાઘેલા. અને ક્યાંથી આવો છો? જેતપુરથી. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મને કબજિયાતની તકલીફ હતી અને વેટ લોસ માટે. અને પગની એડીનો દુખાવાની તમે વાત કરતા હતા? હા, એનો જ. બરાબર. હવે આ સમસ્યા કબજિયાતની અને પગની એડીના દુખાવાની સમસ્યા તમારે કેટલાક સમયથી હતી? 1 વર્ષ જેવું થઈ ગયું. 1 વર્ષથી હતી. બરાબર છે. હવે અમૃત પુષ્પની કેટલી બોટલનો કોર્સ પૂરો થયો આપણે? 1 બોટલ. બરાબર. હવે 1 બોટલનો કોર્સ પૂરો થયો, તમે અમૃત પુષ્પ ચાલુ કર્યું તો એ પહેલા તમને શું શું તકલીફ થતી આ પગની એડીમાં, હાલવા ચાલવામાં? ત્યારે મને પેનની બહુ દુખતી, કબજિયાત રહેતી અને હાવ શરીરમાં થાક જ લાગ્યા. થાક લાગતો, સ્ફૂર્તિ ના રહેતી ટૂંકમાં. હવે 1 બોટલનો કોર્સ પૂરો થયો, અત્યારે તમને કેટલી રાહત છે આ બધી અત્યારે વસ્તુમાં? મને 90% જેવી રાહત છે. 90% રાહત છે. હવે જે પગની એડી હતી એમાં દુખાવો તો એ હાવ નથી. એકદમ બરાબર. પછી આ સ્ફૂર્તિ ના રહેતી એમાં બધાયમાં સારું. બરાબર છે. હવે તમે બીજી બોટલ લેવા આવ્યા છો. હા. અહીંથી તમને શું શું આપવામાં આવ્યું હતું? એક મધની બોટલ અને એક અમૃત પુષ્પની બોટલ. આ 2 જ વસ્તુથી તમને રિઝલ્ટ છે. ઘણું બધું રિઝલ્ટ કહેવાય. દ્વારકા